આપણામાંથી મોટા ભાગમાં લોકો માટે સવારનો વહેલો કપ અને કોફીને માત્ર પીણું નહીં પણ દિવસભર ઉર્જાનો રહેવાનું ઈંધણ છે. કોફીમાં રહેલી કેફીન મગજને તરત જ સક્રિય કરે છે, પરંતુ જ્યારે ડોક્ટર હાઈ બ્લડ પ્રેશર કરીને એસિડિટીને કારણે જે કોફી છોડવાની સલાહ આપે છે, ત્યારે અસલી સંઘર્ષ શરૂ થાય છે. અચાનકમાં કોફી બંધ કરવાની થતો માથાનો દુખાવો એટલે કે તીવ્ર હોય છે કે ઘણા લોકો ફરીથી કોફી પીવાનું શરૂ કરી દેશે. અચાનક કોફી બંધ કરવાની માથું કેમ દુખાશે કે મોબાઈલમાં ક્લિનિકમાં હોસ્પિટલમાં ઇન્ટરનેટ મેડિસિન કન્સલ્ટન્ટ ડોક્ટર મંજુષા અગ્રવાલમાં જણાવ્યું મુજબ કે કેફીન એક કુદરતી ઉત્સેચક છે કે મગજનો રક્તવાહિની અને સોકડીને કંટ્રોલ કરે છે. જ્યારે અચાનક કોફી પીવાનું બંધ કરો તે આ રક્તવાહિની અચાનક વિસ્તરે છે કે જેના મગજ તરફ લોહીનું પ્રમાણ વધે છે. લોહીના પ્રમાણમાં અચાનક ફેરફાર તીવ્ર માથાનો દુખાવો મુખ્ય કારણ છે કે હર્બલ ટી અને કુદરતીનું આદુ કે તુલસીનું કેફીન મુક્ત હોય છે કે તાજગીમાં આપે છે કે લીંબુ પાણી સવારે નવશેક પાણી લીંબુ અને મધ નાખીને પીવાથી શરીરને ડિટોક્સ થાય છે, જે ઉર્જા મળે છે. જેમાંથી આ કોફી પીવાનો તીવ્ર ઈચ્છા ત્યારે તે 5 મિનિટ માટે ચાલો તેમાંથી કુદરતી રીતે એન્ડોર્ફિન રિલીઝ થઈ જાય છે, તમારી સુસ્તી દૂર કરે છે. કોફી છોડતી વખતે શરીરમાં પાણીની કમી ન થવા દો અને પુષ્કળ પાણી પીવાથી માથાનો દુખાવો ઓછો થાય છે, પરંતુ ઊંઘ લેવી પણ જેટલી જરૂરી છે, કારણ કે કેફીન વગર શરીર જલ્દી થાકી જાય છે. કેફીન છોડી માત્ર ઈચ્છાનો વિષય નથી, પરંતુ શારીરિક અનુકૂળ વિષય છે. જો તમે વૈજ્ઞાનિક રીતે ધીમે ધીમે કોફી પ્રમાણ ઘટાડશો તો માથાનો દુખાવો અને અન્ય આડઅસરો વગરનો આદતોને સ્વસ્થ તરીકે શકાશો. જેમાં સ્વસ્થ માટે લીધેલું આ નાનું પગલું લાંબા સમય હૃદયના બ્લડ પ્રેશર માટે ખૂબ જ મોટો ફાયદો કરવા છે.